અમદાવાદમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં મહિલા ઉદ્યોગ સાહસિકો અને કારીગર બહેનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ GMEEDC મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલ 6 જૂન 2026થી 12 જૂન 2026 દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન મેદાન સરદાર ચોક રામબાગ ગાર્ડનની સામે ન્યૂ રાણીપ અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે। મેળો દરરોજ બપોરે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લો રહેશે। ફેસ્ટિવલમાં ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને પરંપરાગત કળાઓનું અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું છે। મુલાકાતીઓને હાથશાળ, હસ્તકલા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, વાંસકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરક બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, મશરૂ, કલમકારી, કાષ્ઠકલા અને ટેરાકોટા જેવી વિવિધ કલાત્મક કૃતિઓ એક જ સ્થળે જોવા અને ખરીદવાની તક મળશે। આ ફેસ્ટિવલ મહિલા કારીગરોને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ માટે મંચ પૂરું પાડે છે, સાથે જ સ્વરોજગાર અને મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે આ મેળો પરંપરાગત ગુજરાતી કળા અને હસ્તકલાની વૈવિધ્યસભર ઝલક માણવાની ઉત્તમ તક બની રહ્યો છે। મારો અવાજ અહેવાલ હેતલ પરીખ સાથે રમેશભાઈ પટેલ, અમદાવાદ। આજે અમે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર મહિલા એના આર્ટ્સ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં આજે આવ્યા છીએ। અમે હેત હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઓનરશીપ ખૂબ સરસ અહીંયા આગળ એ લોકોએ અહીંયા આગળ પ્રદર્શન કર્યું છે। દરેક વસ્તુ એટલી હેન્ડમેડ છે, ખૂબ સરસ છે। આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી ભારતીય જે છે એને દર્શાવે છે। તો બહુ મને આનંદ થાય છે આજે અહીંયા આગળ આવીને મહિલા માટે સાહેબશ્રી આપણા ખૂબ સરસ કાર્ય કરે છે। આપણા CM સરજી પણ ખૂબ સરસ કાર્ય કરે છે। ભારત દેશ આપણો એટલું કહેવાય ને કે પૂરા વિશ્વમાં નંબર 1 છે, જે ભારત દેશ ક્યાંયથી પાછો પડ્યો નથી જેમાં મહિલા તો ખૂબ સરસ કાર્ય કરે છે અને ખૂબ મને આનંદ થાય છે કે હું પણ એક મહિલા છું। જય હિન્દ, જય શ્રી કૃષ્ણ। પરીખ આજે અમે રમેશ કાકા જોડે અહીંયા આગળ આવ્યા છે। રમેશભાઈ, મારો અવાજ રમેશભાઈ પટેલ આજે અહીંયા આગળ ન્યૂ રાણી બસ સ્ટેન્ડની આગળ બાજુમાં મહિલા નિગમનું એટલે સ્ટોરનું ઉદ્ઘાટન થયેલું છે અને ત્યાં આગળ કોલ્હાપુરીનો એક સ્ટોર બનાવ્યો છે જે બનાસકાંઠાના વતની છે અને એમના માટે આજે આપણે એમનો પૂછો કરીએ। આવો ભાઈ, તમારો આ કોલ્હાપુરી સ્ટોર છે એ કઈ રીતે છે? હું આર્થિક નિગમ મહિલામાં જોડાયેલી છું। 20 વર્ષથી મારી પ્રોડક્ટ પણ બનાવીને દરેક ગુજરાતમાં દરેક જગ્યાએ મારી પ્રોડક્ટ પણ સારી વેલ્યુએશન થાય છે ને વેચાય છે અને અમને મહિલા નિગમ તરફથી સારો પ્લેટફોર્મ અને બહેનોને રોજગારી માટે સરસ મજાનું દરેક જગ્યાએ સ્ટોલ બનાવી આપે છે અને સરસ મજાની વેચાણ અમારું થાય છે અને કસ્ટમરને રિપ્લેસ મળે અમારો અને કસ્ટમર અમને સમજે તો અમારી પ્રોડક્ટનું વેલ્યુએશન થાય છે। અત્યારે તો મહિલા નિગમ અમને બહેનોને રોજગારી માટે સરસ મજાનો પ્લેટફોર્મ બનાવી આપે છે અને સારું વેચાણ બી થાય છે અને અમારી હુનર કે હાથની કળા છે એ જે અમારી ગુજરાતને ઘર સદસ્ય અને અપનાવવા માટે મોદી સાહેબે એમ કીધેલું હોય કે લેડીઝો માટે પગ પર ઉપર કરીને સરકારનો સહાય આપીને અમને બહેનોને રોજગારી બી મળે છે। થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ બેન, તમે આ મારો અવાજ થેન્ક યુ।